10મો ભાગ કાઢતા શીખી જાઓ સાહેબ, ખૂબ સુખી થઈ જાશો. ઘરમાં દવાખાનું નહીં આવે અને પેઢી દર પેઢી આપણે ત્યાં બાળક, એને ત્યાં બાળક, એને ત્યાં બાળક. જોજો તમે, કારણ તમે જે કમાઓ છો એનો 10મો ભાગ તમે પરમાત્માને સમર્પિત કરો છો. હું તમને એમ નથી કહેતો કે તમે કથા જ કરી રાખો, હું તમને એમ નથી કહેતો કે તમે યજ્ઞ જ કરી રાખો. જરૂરિયાતમંદ વ્યક્તિ છે, તમને એમ લાગે કે આ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, એમાં તમારો 10મો ભાગ તમે વાપરી નાખો. પરમાત્મા રાજી થશે, ઈશ્વર રાજી થશે સાહેબ. તમને એમ લાગે કે કોઈ સારી ગૌશાળા અમારા ગામની છે, એ ગામમાં જઈને તમે ગૌશાળામાં જઈને દઈ આવો, તમારા હાથે, વાયા મીડિયા નહીં, તમે દઈ આવો, તમારો 10મો ભાગ. અહીંયા બેઠેલો ઠાકર છે ને રાજી થશે.